પોતાની હેરસ્ટાઈલ ચેન્જ કરવાનો છું. આજે ફાઇનલી લુક ચેન્જ થઈ જશે મારો. થઈ ગયો અધીરા જેવો લાગે છે ભાઈ. સો હાલો નમસ્તે સત શ્રી અકાલ, કેમ છો? કેડો હાલ આગળ સકાય. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ માં તમારું હાર્દિક સ્વાગત છે. અને ઉન્નતિ પટેલ પોતે બરાબર છે આપણી સાથે છે. અત્યારે આપણે જવાનું. તું પેલી પાઇપ ચાલુ રાખી જતો રહ્યો તો લડી રહ્યા છે, પાણીની લડી રહ્યા છે. સો પાણીની પાઇપ આપણે બહાર છે તો ઠેક ઓલા આગળના 3 રસ્તા 2 રસ્તા પડે ને ત્યાં સુધી પાણી પહોંચ્યું છે. તો 2 ધક્કમ પાણી જતું હતું. ओके गाइस, इनका तो चलता रहेगा. सो सुबह सुबह में मैं उठ गया हूँ અને અત્યારે મારે એક મીટિંગ છે. પહેલાં તો ત્યાં જવાનું છે. હાલતી નથી તું નવરી ધૂપ જેવી જ બેઠી છો. આઈ નો ઉન્નતિ પટેલને હોસ્પિટલમાં લઈ જવાના છે. એના પછી પાછી એક મીટિંગ છે. એના પછી દુકાને આવશું, કઈ દુકાને જશું એ ખબર નથી. એના પછી આજે મેચ છે. કોણ કોણ સો આજનું શેડ્યુલ છે. શ્યોર કયા નથી ત્યાં એવું લખ્યું છે રિસ્ટ્રિક્ટેડ એરિયા, ડુ નોટ એન્ટ્રી, ઓનલી ડોક્ટર્સ એલાઉડ, નોટ બાડી એલાઉડ એવું લખ્યું. આંટી સર્જરી ન હોત તો એટલે એવું લખ્યું હતું નોટ બાડી એલાઉડ એમ એવું નતું લખ્યું છે. લખ્યું તું યાર. ચાલો નીકળો ફટાફટ અહીંયાથી. આને કોઈ કે કાને હોસ્પિટલ બતાવવા લઈને આવ્યા છે. એટલે આપણે ખાલી છે ને આ ઢંગ ઢાળ વગરનું ચાલ બાડું. જા હું કઈ બીમાર નથી વર્ષો જૂની. ચાલ એ બાડીશ ચાલ બસ. આપણે કન્ફર્મ કરવા જઈએ આજ ખાલી. હા તારું કન્ફર્મ. તો બંકીને ખાવા માટે લઈને આવી ગયા છીએ. બંકી ખાવાનું છે ને? ભૂખ લગી છે? ચલો ભૂખ લગી છે. ભૂખ લાગી છે. ભૂખ લગી છે ને? જો અરે હા મેં આજે ગૌરવભાઈ ભૂખ લાગી છે. ભૂખ લગી ભૂખ લાગી છે. ચલો ભૂખ લાગી છે. ચલો એટલે મેં એવું નથી કીધું. મેં કીધું તારે ખાવું છે સારું ખાવું. કીધું સરસ ખાવું છે તારે સરસ ખાવું. મેં કીધું મેં એક મસ્ત વસ્તુ ખાઈ તારે શું ખાધું? મેં કીધું સરસ ખાધું તું. નામ યાદ નથી મેં કીધું મને. એમ કીધું રોટલી હોય શાક. સો ફાઇનલી ગાઈઝ આજ મેં પોતાની હેરસ્ટાઈલ ચેન્જ કરવાનું છું બરાબર છે. અને એના માટે આની અંદર એક મારે વિડીયો બનાવવું છે. એ સૌથી પહેલાં તો હું વિડીયો બનાવી લઉં બરાબર. પછી જોઈએ છીએ શું કરશું શું નહીં, શું હેરસ્ટાઈલ કરશું બધું તમને આ બ્લોગમાં બતાવવામાં આવશે જ બરાબર છે. અને એક વિડીયો બનાવવો છે. વિડીયો પહેલાં ફટાફટ હું બનાવી લઉં તો એક કામ ખતમ થાય. હવે આ બધું છે એવું નથી આઈલાઇનર છે. પણ આટલું બધું અને મને તો આજે દેખાયું આ બધું આટલું બધું છે આની અંદર. તો એમાં તો આગળ આગળ જ છે હે. એટલે રોજ રોજ તાર સલાહ તારા નામના શરમ કરી જા શરમ. એક જેટલી વાળી. આ સો ગાઈઝ એક શું કહેવાય બનાવી દઉં છું. એમાંથી કયો? હા ડાર્ક એન્ડ ઓલ. સો પેલું એ બનાવવાનું છે મારે. શું કહેવાય નથી એને તિલક. એકચ્યુઅલી મેં તિલક બનાવવાનો છે ગાઈઝ. કર્ણ એક રીલ બનાવવાની છે તારે. બહુ ખતરનાક છે રીલ બાજુ. ભાઈ કી રીલ હે ભાઈ કી. ભાઈ બનાવેગા અહીં આવી જા તો તને ફાવે. રેડી થઈ ગયું છે? બસ એક મિનિટ. હા સો ગાઈઝ ધીસ ઇઝ હજુ મેં નહીં જોયું ગાઈઝ. મને નથી જોવા દીધું એને. ક્યારનો ટાઈમ સ્લેપ ચાલે છે. એન્ડ ધ આર્ટિસ્ટ. યે ચલો જોવું હવે. દેખો. વાહ કરજાન અર્જુન કરાણ. વાહ બંકો બંકો. તો ફાઇનલી હવે હું જાઉં જ છું કટિંગ સમથિંગ કરાવવા માટે હેરમાં બરાબર છે. આજે ફાઇનલી લુક ચેન્જ થઈ જશે મારો. 100%ની વાત છે. સો સ્ટે ટ્યુન. લેટ્સ ગો. ભાઈ ની યરની મરમ્મત થાય છે કા કાપી નાખવા માર ભાઈ. કાપી નાખવા છે. એટલે રેવા દે ને. કાલના 10 થી 15 જણા મને શું મળ્યા ખબર? મને કે લોંગ કર્યા સારા લાગે. મેં કાલ કપાવવાના છે. કારણ કે લાસ્ટ કોમ્પ્લિમેન્ટ છે તો પછી અમારું એમ ને. 1 વર્ષની મહેનત છે. આ વર્ષ થઈ ગયું છે. ના નહીં થયું હોય. થઈ જ ગયું હોય નહીં થયું હોય. આપણે ઓપનિંગ હતું ને ત્યારે તો મેં કટ કરાયા જીટુબી. હા જીટુબી ઓપનિંગ માં આવ્યો. જીટુબી ના ઓપનિંગ માં તો મારા હેર કટ હતા હે ને. આવો કટ હતા. મારા બર્થડે પર મેં નહોતા કટાયા. ત્યારથી લોંગ છે. કપાઈ નાખી. એક નવી હેર સ્ટાઈલ કરીએ. ના ના કરીને હું હેર સ્ટાઈલ કરે બધા કહે છે નહીં કપાવો તો અને કપાવવા છો. પેલું એ કરાઈ જોયું ને પેલું કરાઈ જોયું તે વેસ્ટ ઇન્ડિઝ જેવું. કેવું લાગતું? સારું નતું લાગતું યાર. મસ્ત લાગતું. બે દિવસમાં વીખી નાખ્યું પણ. 2 દિવસ તો અઠવાડિયું રાખ્યું. એક અઠવાડિયું ત્યાં સાચું. હા કિલોનો જથ્થો ભેગો કર્યો છે. હમણાં વેપાર ચીરો. અધીરા જેવો લાગે છે ભાઈ. કર્ણ હું મેં
સાઉથના ફિલ્મમાં અધીરાનો રોલ કરવાનો છે પછી. આ છે ને 11 મહિને કાતર વાગી જ મારા હેર 11 મહિના થઈ ગયા ત્યારે જઈને સેટિંગ આવી ગયું છે ફાઇનલી કપાવવા. ટકો કરાય તો કેવો લાગે? કેવો લાગે? ખાલી આ દાઢી જ રાખવાની. ના એવું નહીં કરું, અમિત શાહ જેવું એવું નહીં કરું મારે. એ રેવા દે. સો ગાઈસ ભાઈનો લુક જો गाइस कैसा लग रहा है भाई आपका? छोटे छोटे हेयरों के Look साथ और आपको- हाँ લુક આખો બદલી નાખ્યો છે ભાઈએ. केपी राजकुमार स्पॉटेड विथ शॉर्ट हेयर एंड ऑल. કેવો લુક કરી નાખ્યો પણ જો ખાલી કોમેન્ટમાં તમે કહેજો પેલાનો લુક સારો હતો કે અત્યારનો લુક? લોકોને હું આવું જ ગમું છું ભાઈ. એવું છે? બરાબર. અને નાનો છું યાર, લાગુ છું એમ નહીં છું. આ તો લોકોએ મને મોટો બનાવી દીધો હતો, તકલીફ એ વસ્તુથી હતી મને. જોઈ લઈએ એ તો. But, how is it guys? सबसे पहले आपको दिखा रहा हूँ. उन्नति को भी नहीं दिखाया अभी वीडियो कॉल करके दिखाऊंगा उसको भी कि भाई कैसा लग रहा हूँ मैं. हैं? क्या लगा? જોરદાર બંકો બંકો. So finally guys, hair style change and all. लुक हो चुका है आपके भाई का बहुत सारा चेंज. ठीक है, अब ये लुक में दिखेगा आपका भाई. आपको बोला था कि कल से जब मैं व्लॉग का एंड करूंगा तब ये वाला लुक नहीं रहेगा, तो नहीं रहा जैसा मैंने बोला था. ठीक है, दिखाते हैं आपको. मैं चिंगारी सर पे अच्छा बदन पे कपड़े तब जिंदगी मस्त तब समंदर पार से बोले वसा डीएम में लड़कियां दिखती है कल गली गैंग बाती धोखे तू सूरज पंचोली में चंद्र बोस है शांति फैलाना हम मंत्र बोलते तू रो देगा अगर अपन संतरा खोल ले पंतरा तोड़ के निकले इसरो की तरह छापी नहीं गई दूसरों की तरह वास्तव में कला मेरी लाइफस्टाइल की तरह रोली रेंज में चक्री की तरह नंगे पैरों जो सिग्नल पे खड़ा राज्य से स्वागत में मजा बादलों के ऊपर मेरा स्वैग अप्सरा स्पाइसी ये सब सिर्फ चॉकलेट कलर. So finally guys, આજે છે મેચ અમારી સરડવની અંદર અને હું ને શુભમભાઈ બે નીકળી ગયા છીએ. બરાબર છે, મારા એકય સાથીદાર આજે આવ્યા નથી. બરાબર, એક લેટ આવ્યો એના લીધે મારે નીકળી જવું પડ્યું છે અને એકને ઘરે મહેમાન આવ્યા. હું રમવાનો છું આજે. એવું છે? હા હા, બંકો. બાકી બાકાજી કી થાય. હવે એ ખબર નહીં હું શું આપણને ત્યાં ના એ પેલું શું કહેવાય ટુર્નામેન્ટ છે બ્રો, એમાં નામ લખેલું હોય ને ચેકી નાખો ના આવ્યો તો ભાઈ ચેકાય તો ખરું જ ને એમ નામ. નહીં લ્યા. તમે નામ લખેલું તમારી બધી વાત સાચી. એવી તો વાત હું નથી. ના આવ્યો તો હું એનું નામ ચેકાય ને અરે બીજાનું પણ નહીં ભાઈ લખાય? સમજતો નહીં તું, સમજાવ હમણાં પેલા જ્યારે કેમેરા ઓફ થાય ને એટલે. બરાબર છે. સો બાકી બધી પલટન ત્યાં આવવા માટે નીકળી ગઈ છે અને હું અહીંયાથી નીકળી ગયો છું. બરાબર છે. चलो खेलते हैं. सरडम में है ये तीसरा राउंड का मैच हमारा. किसके सामने मेरे को भी कुछ मालूम नहीं. वहाँ जाएंगे उसके बाद अपने को पता चलेगा कि किसके सामने खेलना है अपने को. लेट्स गो. તમને તકલીફ કેટલી છે ભાઈ નહીં આરસીબી થી? કોને? તમને? મને હા, મને મારા ગુજરાત થી પ્રેમ છે. પ્રેમ એ તો નહીં નહીં તમે કેવા હોય કહું હા. નો કહેવાય આમાં. બાકી સમજી જાવ ગાઈસ, સમજી જાજો. ગુજરાતમાં રહીને હે કેર આ આરસીબી વિશે કે એ ખોટું નહીં? હા બસ. વગર કપની ચા પીવે. હા તો મોટું સ્ટેટમેન્ટ આપી દીધું. સો ચલો ભાઈ, થર્ડ રાઉન્ડની મેચ જીતી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ ઘર બાજુ. બ્રો મૂકવા આવવાના હતા પેલો. બીચ અમારે જેટી. અરે યાર શુભા મારી નાખ્યા. કાઠું કઈ રીતે હતું? આટલું નહીં આટલું તકલીફ પડે એમાં ભાઈ. કશો વાંધો નહીં, હાલો ભાઈ ચલો લેટ્સ ગો. જઈએ, પહેલાં ખાઈએ અને પછી આગળ વધીએ. સો ફાઇનલી ગાઈઝ હું ભૂલી ગયો તો વ્લોગ એન્ડ કરવાનો. ત્યાં સુધા યાદ આવી ગયું કે મેં વ્લોગ એન્ડ નહીં કર્યો. આજના દિવસ માટે આટલું જ યાર. બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ અવર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય હિન્દ.